રાજ્ય સરકારે જાહેરાત કર્યા પછી તો ખેડૂતોએ એ પિયત કરવા માટેનો વિચાર કરીને પશુપાલનની નિભાવણી થાય અને આ જિલ્લો મોટાભાગે પશુપાલનથી જોડાયેલો હોવાથી ઘાસચારાની તાતી જરૂરિયાત સરકારે જાહેરાત કરી અને પછી પાણી ન આપ્યું એટલે લાખો રૂપિયાના બિયારણ અને ખેડૂતોએ ખોટા ખર્ચા કર્યા। સરકાર એની મંશા હોય તો પાણી આપી શકે એમ છે એટલા માટે કે ઉદ્યોગપતિઓને ટેમ્પરરી કદાચ મહિનો 2 મહિના પાણીમાં કાપ મૂકીને પણ ખેડૂતોને પોતાના હિસ્સાનું પાણી આપે તો 100% જે વર્તમાન સમયની અંદર પશુપાલન જોખમમાં મુકાણું છે અથવા તો ખેડૂતોને જે લોસ જઈ રહ્યો છે એના માટે સરકારે વિચાર કરવો પડે। હું અપેક્ષા રાખું સરકાર પાસે કે સુજલામ સુફલામ હોય કે નર્મદા નેટવર્કથી જોડાયેલી જે કાંઈ એની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે વિસ્તાર નર્મદાના કમાન્ડ એરિયામાં આવે છે આ તમામને પાણી માટેની વ્યવસ્થા કરે અને કદાચ સરકાર એમાં ઊણી ઉતરશે તો આવનાર સમયની અંદર આ વિસ્તારનું પશુપાલન અને ખેડૂતો મોટા મુશ્કેલીમાં મુકાશે અને ક્યાંક ને ક્યાંક ઇકોનોમી રીતે અને લોકલ ખેડૂતોને મોટું નુકસાન થશે। તો પીવાના પાણીની વાત હોય કે સિંચાઈના પાણીની વાત હોય એમાં સરકાર તાત્કાલિક વિચાર કરી અને એનો જે કેલ્ક્યુલેશન ગણીને પીવા પૂરતું પાણી રિઝર્વ રાખીને બાકીનો જે જથ્થો છે એ સમયસર ખેડૂતોને આપે એવી હું સમગ્ર ખેડૂતો વતી સરકાર પાસે અપેક્ષા રાખું। સરકારની મંશા ખેડૂતોને પાણી આપવા માટે કે ભાવિ યોજના માટેની કોઈ ચિંતા નથી, માત્ર ટૂંકા કામો કરીને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના લોકોની એ ભ્રષ્ટાચાર માટેની એમની દુકાનો ચાલે। હમણાં જળસંચયની વાત તો કે ભાઈ તમારે તળાવ ઊંડા કરવાના છે, બીજા કામો કરવાના છે। કોઈ ગામ એવું ન હોય કે એની અંદર 2-3 ગામમાં તળાવ ન હોય। એ તળાવ ક્યારે ભરાના નથી તો પછી નવા તળાવો ઊંડા કરવાના, નવા પૈસા રોકવાના, ધારાસભ્યોની ગ્રાન્ટો એમાં કન્વર્ટ કરવાની। એટલે જે એમની જે મંશા છે એ ખેડૂતો માટે કે પાણીના સંગ્રહ માટેની નથી, માત્ર ને માત્ર જે યોજનાઓ જળસંચય માટેની ચાલે છે એ ભ્રષ્ટાચાર એમના મળતી હોય કોન્ટ્રાક્ટર મળે અને ભાજપની દુકાનો ચાલે એ જ માત્ર એની જે વિસ્તારની આપણે કહ્યું કે ભૌગોલિક સ્થિતિ, જે તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ક્યાંક 1000 ફૂટે પાણી છે, ક્યાંક 1200 ફૂટે છે, ક્યાંક જે નર્મદા કમાન એરિયાની અંદર વિસ્તાર આવતો હોય તો રિચાર્જ થયેલો તો કંઈક 200, 250, 500 ફૂટે છે। પણ અંતે ખેડૂતને પાણી માટેની જે વ્યવસ્થા કરવી જોઈએ એનું ભાવિ પ્લાનિંગ કરવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર ઊણી ઉતરી છે। આવનાર સમયમાં જે આ બોગસ યોજનાઓ ચાલે છે એ બોગસ યોજનાઓ બંધ કરીને એક દ્રઢ મનોબળ સાથે, ઈચ્છા શક્તિ સાથે પ્લાનિંગ બંધ એ સરકાર મેદાનમાં આવીને ખેડૂતો માટે મદદ કરવી જોઈએ એવી હું અપેક્ષા રાખું છું। આ બાબતમાં વિપક્ષ તરીકે અમારે પણ જે એમને સારું કામ કરતા હશે તો એને સારું કહેવામાં પણ અમને કંઈ વાંધો નથી, પણ માત્ર ભ્રષ્ટાચારની જે સ્કીમો ચલાવે છે એમાં ક્યાંક ને ક્યાંક લોકોના જે પૈસા વેડફાઈ રહ્યા છે એમાં અમારો વિરોધ પણ રહેશે। પહેલું તો જ્યારે 2 યોજનાઓ બનાવી એ ટાઈમે એની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે પાણીની દિશા હોય એને તમે આઉટમાં લઈ જાઓ તો ક્યારે પાણી ના આવે। એમને જો પાણી જ લઈ જવું હોય તો દાંતીવાડા ડેમમાં જાય એની ભૌગોલિક અને એનું ક્ષેત્રફળ એનું જે એક લેવલિંગ છે એ લેવલિંગના માધ્યમથી નકશો બનાવીને કંઈ કરે તો એ આગળ વધે ને। બીજું મેં કહ્યું એમ માત્ર ભ્રષ્ટાચાર માટેની જે સ્કીમો ચાલતી હોય તો એ ખેડૂતોના હિતમાં નહીં, માત્ર કોન્ટ્રાક્ટરના અને સરકારમાં બેઠેલા લોકોના હિતમાં। એટલે પહેલાં એમને 1 કિલોમીટરની મર્યાદામાં તળાવો ભરવા માટેની વાત કરી હતી, અમુક વિસ્તારમાં 6 કિલોમીટરમાં ભરવાની વાત કરી હતી। તો ઘણા બધા તળાવોનું કનેક્ટિવિટી એ કેનાલો સાથે કર્યું છે પણ એમાં ક્યારે પાણી આવ્યું નથી। એટલે માત્ર ને માત્ર મેં કહ્યું એ પ્રમાણે આ તમામ જે યોજનાઓ છે એ એમના મળતીઓને કોન્ટ્રાક્ટર મળે ભ્રષ્ટાચાર માટેની છે, ખેડૂતોના હિતની આ કોઈ યોજનાઓ નથી।